યાદ કરો કે એક સમયે તમારી સવાર ચકલીઓના મીઠા કલબલાટથી શરૂ થતી હતી, પણ હવે આ કલબલાટ કરતી ચકલીઓ પહેલાંની જેમ ઘરની આસપાસ ભાગ્યે જ જોવા મળે છે. ન માત્ર ભારત કે ગુજરાતમાં, બલકે વિશ્વમાં હવે માત્ર 10% ચકલીઓ બચી છે. ચકલીઓનું ગાયબ થવાનું કારણ માણસની બદલાયેલી લાઇફસ્ટાઇલ અને રહેઠાણ છે. આપણી આર્કિટેક્ચરની બધી ડિઝાઇનો બદલાઈ ગઈ કે હવે આપણે કોઈ જગ્યાએ પક્ષીના માળો બાંધવા જ નથી દેતા. માળો એટલે સમજો કે ક્યારે બાંધે છે, તો એ જ્યારે પ્રેગ્નન્ટ થાય ત્યારે બાંધે છે, એની સિઝન હોય છે. એટલે પ્રેગ્નન્ટ થાય અને તમે તૈયાર થયેલા એના ડિલિવરીના ઈંડા મૂકવાના સમયે જો તમે માળો તોડી નાખો તો શું થાય? તો એ બચ્ચા એણે ઈંડા ગમે ત્યાં મૂકશે અને એ સર્વાઈવ થવાની શક્યતા ખૂબ ઘટી જાય છે. ચકલીઓ પ્રત્યે સંવેદના કેળવાય અને આપણા ઘરોમાં ચકલીઓ પાછી ફરે એ માટે અમદાવાદના જગત કિનખાબવાલા ઝુંબેશ ચલાવે છે. તેમણે ચકલીના 2 મોડલ તૈયાર કર્યા છે, જેમાં એક સૂકી ડાળીઓ અને બીજું પ્લાસ્ટિકની બોટલમાંથી બનાવ્યું છે. આ મોડલ દ્વારા તે વિવિધ સ્થળે વર્કશોપ્સ કરે છે. જગત કિનખાબવાલાને ચકલીઓ પ્રત્યે એટલું પ્રેમ છે કે તેમણે પોતાના ઘરમાં ઠેર ઠેર ચકલીના માળા અને બખોલ તૈયાર કર્યા છે. આ પૃથ્વી પર દરેક જીવને એક ચોક્કસ એક રોલ છે અને એના માટે આવેલું છે, જેને આપણે બાયોડાયવર્સિટી કહીએ છીએ. એ બાયોડાયવર્સિટીના દરેક જીવનો કંઈક રોલ છે અને એમાં એક વસ્તુ ઇમ્બેલેન્સ થાય તો એ બીજી બધી જગ્યાએ ગરબડ ઊભી કરે છે. જગતની જે જીવ વૈવિધ્યતા છે એમાં દરેક જીવની એક ભૂમિકા છે. કોઈ એક જીવ લુપ્ત થાય છે તો તેની અસર માનવ સહિત સમસ્ત જીવસૃષ્ટિ પર થાય છે. એક હતી ચક્કી ને એક હતો ચકો. આવી વાર્તા તમે જ્યારે બાળકને કહેશો એટલે બાળક સવાલ પૂછશે કે ચકલી કેવી હોય, અને તમે જવાબ નહીં આપી શકો. આપણે સ્થિતિ એવી સર્જી દીધી છે કે કેટલાક સાદા સવાલોના જવાબ અઘરા થઈ ગયા છે. કેમેરા પર્સન દીક્ષિત દરજી સાથે તેજસ વૈદ્ય, ETV ન્યૂઝ, અમદાવાદ.